Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society, and yes, we are referring Sri Jamna Das and Company. So dear students, we are in chapter number 3, that is price discrimination, and today we are going to discuss the topic that is types of price discrimination. પહેલાં તો તમને એકવાર રિપીટ કરાવી દઉં કે વોટ ઇઝ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. તો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન એટલે કે એક જ પ્રોડક્ટ છે અને એ આપણે અલગ અલગ કસ્ટમર્સ પાસેથી અલગ અલગ પ્રાઇસીસ ચાર્જ કરીએ છીએ, રાઈટ. વેન વી આર સેલિંગ દેટ પ્રોડક્ટ તો આપણે દરેક કસ્ટમર પાસેથી અલગ અલગ ભાવ લઈએ છીએ, તો દેટ ઇઝ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, રાઈટ. તો ટાઈપ્સમાં ફર્સ્ટ વન છે દેટ ઇઝ પર્સનલ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. તો પર્સનલ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન એટલે કે જ્યારે અલગ અલગ લોકો પાસેથી આપણે અલગ અલગ ભાવ લઈએ છીએ તો એને પર્સનલ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કહેવાય, રાઈટ. વેન વી આર ચાર્જિંગ ડિફરન્ટ પ્રાઇઝીસ ફ્રોમ ડિફરન્ટ પર્સન્સ, બરાબર, તો એને પર્સનલ ડિસ્ક્રિમિનેશન કહેવાય. જેમ કે આપણે ડૉક્ટર્સ છે એ પુઅર પેશન્ટ હોય તો થોડી ઓછી ફીસ લે અને રિચ પેશન્ટ હોય તો એની પાસેથી થોડી વધારે પ્રાઇઝીસ ચાર્જ કરે, તો દેટ ઇઝ પર્સનલ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. સેકન્ડ છે ક્લાસ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. તો વી આર ચાર્જિંગ પ્રાઇઝીસ અકોર્ડિંગ ટુ ડિફરન્ટ ક્લાસીસ. જેમ ક્લાસીસ છે, અલગ અલગ ક્લાસીસ છે, એ પ્રમાણે આપણે અલગ અલગ પ્રાઇઝીસ ચાર્જ કરીએ છીએ. એનું એક્ઝામ્પલ છે કે જેમ કે આપણે એસટી બસમાં ટ્રાવેલ કરતા હોય તો જે 3 વર્ષથી નીચેના બાળકો છે એના માટે કોઈ પ્રાઇઝીસ ચાર્જ કરતા નથી. પછી 3 થી 12 વાળા જે ચિલ્ડ્રન્સ છે એમને હાફ ટિકિટ્સ છે, અને ધ પર્સન્સ ચિલ્ડ્રન્સ હુ આર અબાઉ 12 અને પછી જે 12 ઉપરના જેટલા છે એને આપણે ફૂલ ટિકિટ્સ ચાર્જ કરીએ છીએ. તો ધીસ ઇઝ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન અકોર્ડિંગ ટુ ક્લાસ, એટલે એજ ગ્રુપ અકોર્ડિંગ આપણે ચાર્જ કરીએ છીએ, રાઈટ. થર્ડ વન છે દેટ ઇઝ ટાઈમ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. તો જેમ અલગ અલગ ટાઈમ હોય એ પ્રમાણે અલગ અલગ પ્રાઇઝીસ ચાર્જ કરીએ એને ટાઈમ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કહેવાય. જેમ કે કોઈ પણ એક પ્રોડક્ટ છે તો એનું સમરમાં બી અલગ પ્રાઇઝીસ હોય અને વિન્ટરમાં બી અલગ પ્રાઇઝીસ હોય, કે પછી તમે હિલ સ્ટેશનના ભાવ લઈ લો તો સમરમાં એના પ્રાઇઝીસ અલગ હોય અને વિન્ટરમાં એના પ્રાઇઝીસ અલગ હોય, તો એ ટાઈમિંગ અકોર્ડિંગ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કર્યું કહેવાય. ફોર્થ વન ઇઝ પ્લેસ રિલેટેડ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. તો અલગ અલગ પ્લેસીસ અકોર્ડિંગ જ્યારે આપણે અલગ અલગ પ્રાઇઝીસ ચાર્જ કરીએ છીએ એને પ્લેસ રિલેટેડ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કહેવાય. જેમ કે સેન્ટ્રલ એરિયા ઓફ ધ સિટીમાં તમે હોય તો અલગ ભાવ હોય, સબ અર્બન હોય તો અલગ ભાવ હોય, હાઉસિંગ સોસાયટીઝ હોય તો અલગ ભાવ હોય, રાઈટ. તો આવી રીતના પ્લેસીસ જેમ પ્લેસ ફરે એ પ્રમાણે ભાવ ફરે, એટલે જે પ્રમાણેનું જે ઇમ્પોર્ટન્સ હોય એ પ્રમાણેનું જ્યારે પ્રાઇઝીસ છે એ ફરતી હોય તો એ પ્લેસ રિલેટેડ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કહેવાય. નાઉ ફિફ્થ વન ઇઝ યુટિલિટી રિલેટેડ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. તો જેમ યુટિલિટી એટલે યુઝ, બરાબર, એટલે જેમ અલગ અલગ યુઝ પ્રમાણે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કરવામાં આવે છે. જેમ કે ઇલેક્ટ્રિસિટી છે, બરાબર, તો ઇલેક્ટ્રિસિટી હાઉસ હોલ્ડ એટલે ડોમેસ્ટિક યુઝ માટે અને ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટેના જે રેટ્સ છે એ અલગ છે, બરાબર. તો ઇલેક્ટ્રિસિટી એક જ છે પણ ડોમેસ્ટિક યુઝ માટેનો એના પ્રાઇઝીસ અને ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટેના એના પ્રાઇઝીસ એ બંને અલગ છે. તો દેટ ઇઝ યુટિલિટી બેઝડ, કે જે પ્રમાણેનો ઉપયોગ એ પ્રમાણેના ભાવ છે એ અલગ છે. નાવ ક્વોન્ટિટી રિલેટેડ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, એટલે જેમ ક્વોન્ટિટી અલગ ફરે એ પ્રમાણે પ્રાઇઝીસ છે એ અલગ ચાર્જ થાય છે. તો દેટ ઇઝ કે તમે જો બલ્કમાં વસ્તુ ખરીદો, બરાબર, તો ભાવ ઓછો થાય, અને જો તમે સ્મોલર ક્વોન્ટિટીઝમાં પ્રોડક્ટ્સ પરચેસ કરો તો પ્રાઇસ છે એ વધારે ચાર્જ થાય. તો દેટ ઇઝ કે એ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન થયું અકોર્ડિંગ ટુ ક્વોન્ટિટીઝ, કે જે પ્રમાણેની ક્વોન્ટિટી એ પ્રમાણેની એના પ્રાઇઝીસ ચાર્જ કરવામાં આવે છે. Then seventh one is brand related price discrimination. જેમ બ્રાન્ડ્સના નામ હોય એ અકોર્ડિંગ પ્રાઇઝીસ હોય. જેમ કે આપણે જોઈએ છીએ કે સોપ છે તો આમ બધાનું વર્ક એક સરખું જ છે,
પણ જે પ્રમાણે એની બ્રાન્ડ્સ ફરે છે એ પ્રમાણે એના પ્રાઇઝીસ ફરે છે. અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે કે ડાલડા અને અરુણ વેજીટેબલ ઘીનું એક્ઝામ્પલ આપ્યું છે. બંને ઘી જ છે, બરાબર, પણ સ્ટીલ બ્રાન્ડ નેમ અલગ છે એટલે બંનેના પ્રાઇઝીસ બી અલગ છે, રાઈટ. સો દેટ ઇઝ બ્રાન્ડ રિલેટેડ પ્રાઇસ discrimination. So these were the types of price discrimination. The next topic is when does price discrimination takes place. ક્યારે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશનની સિચ્યુએશન ઊભી થાય છે? તો ફર્સ્ટ વન ઇઝ એબ્સન્સ ઓફ પરફેક્ટ કોમ્પિટિશન ઇન ધી માર્કેટ. જ્યારે પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટમાં ન હોય ત્યારે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ થાય છે. એટલે કે મોનોપોલી અને ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન, આ બે સિચ્યુએશન જ્યારે હોય ત્યારે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ માર્કેટમાં થાય છે. જ્યાં સુધી પરફેક્ટ કોમ્પિટિશન હોય ત્યાં સુધી તમે ક્યારેય પ્રાઇસ ડિસ્ક્રિમિનેશનનો સિનારીઓ ઊભો થાય નહીં, રાઈટ. સેકન્ડ ઇઝ ડિફરન્ટ માર્કેટ્સ ફોર સેલ. એટલે અલગ અલગ માર્કેટ્સ હોવા જોઈએ. જો એક જ માર્કેટ હોય ને તો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ પોસિબલ નથી. જો બે કે બેથી વધારે માર્કેટ્સ હોય તો તમે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ કરી શકો. બાકી જો એક જ માર્કેટ હોય તો તરત જ કસ્ટમર્સને ખબર પડી જાય કે ભાઈ આ અલગ અલગ પ્રાઇસ છે એ ચાર્જ કરે છે, તો દેટ ઇઝ નોટ પોસિબલ. પણ અલગ અલગ માર્કેટ્સ હોય તો ઇટ ઇઝ પોસિબલ. થર્ડ વન ઇઝ ડિફરન્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. બરાબર, એટલે ઇક્વલ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ હોય ત્યારે ક્યારેય તમે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કરી શકો નહીં. જ્યારે ડિફરન્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ હોય એવા જ સર્કમસ્ટેન્સીસમાં તમે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ કરી શકો. દેન ફોર્થ પોઈન્ટ ઇઝ પ્રોફિટ શુડ ઇન્ક્રીઝ ડ્યુ ટુ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. ફરજિયાતપણે જો તમારો પ્રોફિટ વધતો હોય તો જ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કરેલું કહેવાય, અધરવાઇઝ નોટ. તો કંઈ એનો મતલબ જ નથી ને કે જો પ્રોફિટ તમારો વધતો જ ન હોય તો એ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કરેલું શું કામનું, રાઈટ. સો પ્રોફિટમાં ઇન્ક્રીમેન્ટ ન થાય તો દેર ઇઝ નો પોસિબિલિટી ઓફ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, રાઈટ. તો જ્યારે તમને પ્રોફિટ થતો હોય તો જ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ એપ્લિકેબલ છે. ફિફ્થ પોઈન્ટ ઇઝ દેર મસ્ટ બી મોર ઇન્કમ દેન કોસ્ટ. પ્રોફિટ ક્યારે વધારે થાય? આવક વધારે હોય તો જ પ્રોફિટ વધારે થાય. એટલે કોસ્ટ કરતાં ઇન્કમ ઓલવેઝ વધારે હોવી જોઈએ તો જ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એવું આપણે કહી શકીએ, રાઈટ. સો દેટ ઇઝ કે ઇન્કમ વધારે હોવી જોઈએ તો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ઇઝ એપ્લિકેબલ. સિક્સ્થ વન ઇઝ પ્રોફિટેબલ રીસેલ શુડ નોટ બી મેડ. કસ્ટમર્સને પ્રોફિટેબલ રીસેલ થાય એ વસ્તુ કરવાની નથી. બરાબર, કે આજે આપણે એક જ વસ્તુ 200માં વેચી, બરાબર. અહીંયા ફોર એન એક્ઝામ્પલ આપ્યું છે કે કમોડિટી છે એ રીસોલ્ડ પ્રોફિટેબલી જો થતી હોય તો એ ક્યારેય પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ત્યાં જગ્યા લઈ શકે નહીં. તો એક્ઝામ્પલ આપ્યું છે કે અમુક પ્રોડ્યુસર છે એ 200માં સાડી વેચે છે ઇન્ડિયામાં એન્ડ in India but sells them at 150, but if the cost of transport from US to India is 30, the price discrimination cannot sustain because this circumstances Indian buyers will buy the sari imported from US instead of the Indian sari for 200 because it is available for 180. So in short what it means to say કે અહીંયા ઇન્ડિયન સાડી જે છે એ એના ઇન્ડિયન કસ્ટમર્સને 200માં આપે છે પણ એ જ સાડી યુએસમાં 150માં મોકલે છે, બરાબર. હવે કેવું થાય કે યુએસથી ઘણીવાર એવું થાય કે એ જ સાડી યુએસથી આપણે મંગાવીએ તો 150 રૂપિયા આપણને પડે, પ્લસ એનો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે 30 રૂપિયા. એટલે 150 પ્લસ 30 રૂપિયા તમે કરો એટલે 180 રૂપિયા થાય, બરાબર. તો ઇટ ઇઝ બેટર ને કે યુએસથી આપણે ઇમ્પોર્ટ કરી એ ઉલટાનું આપણા માટે પ્રોફિટેબલ રહે કારણ કે આપણને 20 રૂપિયાનો ફાયદો થાય. તો આ વસ્તુ આપણે કરવાની નથી, બરાબર. કોઈ પણ સેલરે આ ભૂલ નથી કરવાની કે એ 200માં ઇન્ડિયાને વેચે છે, ઇન્ડિયન પબ્લિકને વેચે છે તો એને યુએસએમાં જો એ 200માં મોકલે, બરાબર, તો એ 200 રૂપિયા થાય અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 30 થાય તો એ 230 થઈ જાય. તો ઇન્ડિયન કસ્ટમર એ વસ્તુ ન ખરીદે અને ઇન્ડિયન કસ્ટમર ફક્ત 200 રૂપિયામાં જ ખરીદે.
તો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશનનો બેનિફિટ થાય. પણ અત્યારે તમે જોવો તો આપણે ત્યાં 200માં મળે, જો તમે યુએસએમાંથી ઇમ્પોર્ટ કરો તો તમને 180 રૂપિયામાં પડે. તો ઓબ્વિયસલી એ પ્રોફિટમાં આવ્યા, તો ત્યાં એ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન થયું કહેવાય નહીં. Then the next point is price discrimination possible in sales of services. Obviously જ્યારે સર્વિસીસની વાત આવે ત્યારે ડેફિનેટલી પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન થાય છે, બરાબર. કારણ કે ડૉક્ટર છે તો જેમ આપણે વાત થઈ હતી એમ કે પુઅર પેશન્ટ્સ પાસેથી એ ઓછું ફીસ ચાર્જ કરે અને રિચ પીપલ પાસેથી વધારે કરે, રાઈટ. સો દેટ ઇઝ અહીંયા હેર ડ્રેસરનું બી તમને આપ્યું છે કે એમાં બી અલગ અલગ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ટૂંકમાં થઈ શકે, બરાબર. જ્યારે બી સેલ ઓફ સર્વિસીસ હોય ત્યારે એ અલગ અલગ એ પોતાની રીતને એ ચાર્જીસ લગાવી શકે છે. દેન રિજનલ ઓબ્સ્ટેકલ્સ, બરાબર. તો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કેન બી મેડ બાય સેલિંગ સર્ટન ગુડ્સ એટ અ હાઈ રેટ within the country and the same goods can be sold at low rate in other countries. બરાબર. કે અમુક કેવી રીતના થાય કે હાઈ રેટે આપણા કન્ટ્રીમાં વેચે, બરાબર, અને જ્યારે એ બીજા કન્ટ્રીમાં એ જ પ્રોડક્ટ એ આપે છે તો એ પાછું ઓછા ભાવે આપે છે. તો ધીસ ઇઝ રિજનલ ડિસ્ક્રિમિનેશન, કે આપણા કન્ટ્રીમાં વધારે ભાવે વેચવાનું અને જ્યારે આપણે એ વસ્તુ આઉટ ઓફ કન્ટ્રી મોકલીએ છીએ ત્યારે પાછો આપણે એને ઓછો ચાર્જ કરીએ છીએ. તો ધીસ ઇઝ રિજનલ ઓબ્સ્ટેકલ્સ કે રિજનલ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. Then trivial difference in price, એટલે when the seller charges a little less from one customer and charge a little more from the other customer, તો એને ટ્રાઇવલ ડિફરન્સ કહેવાય. કે એક કસ્ટમર પાસેથી તમે થોડી વધારે ચાર્જ કરો છો અને બીજા કસ્ટમર પાસેથી તમે થોડું ઓછું ચાર્જ કરો છો, બરાબર. એટલે લિટલ જ છે, બરાબર. દેટ ઇઝ ધ ટ્રાઇવલ ડિફરન્સ, બરાબર. સો નોલેજ રિગાર્ડિંગ પ્રાઇસ, બરાબર. 10th પોઈન્ટ. તો જે કસ્ટમર પાસેથી એવું લાગે કે આને કંઈ નોલેજ છે નહીં રિગાર્ડિંગ પ્રાઇસીસ, તો એની પાસેથી વધારે ચાર્જ કરવામાં આવે. અને જે પર્સન પાસેથી આપણને એવું લાગે કે ના આને તો ઓલરેડી ઘણું બધું નોલેજ છે, તો એની પાસે ક્યારેય તે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કરવાની હિંમત થાય નહીં. તો દેટ ઇઝ બેઝડ ઓન નોલેજ, કે તમને પ્રાઇસ રિલેટેડ કેટલું નોલેજ છે એ અકોર્ડિંગ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન થાય છે. દેન ફોલ્સ નોશન રિગાર્ડિંગ ધ ક્વોલિટી ઓફ ધી પ્રોડક્ટ અમોંગ કસ્ટમર્સ. ઘણા કસ્ટમર્સને એવું હોય કે મોંઘું છે ને તો ક્વોલિટેટિવ વાઇઝ સારું હશે, બટ ઓલવેઝ ઇટ ઇઝ નોટ સો. હા, થોડા અમુક વસ્તુમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ બ્રાન્ડેડ વસ્તુ હોય કે હાઈ પ્રાઇસ્ડ વસ્તુ હોય, ઇટ ઇઝ ઓલવેઝ ક્વોલિટેટિવ. પણ દરેક જગ્યાએ આ વસ્તુ એપ્લિકેબલ નથી. ઘણીવાર એ આપણું ખોટું માનવું બી છે અને આપણને એવું થાય કે સસ્તું છે ને તો સારું નહીં હોય, બટ ઇટ ઇઝ નોટ ઓલવેઝ સો. કે કાયમ એ વસ્તુ નથી હોતી કે ભાઈ સસ્તું હોય એ સારું જ, સસ્તું હોય એ ઓલવેઝ ખરાબ જ હોય, અને રૂપિયાવાળી જે ફૂલ કોસ્ટલી વસ્તુ છે એ ઓલવેઝ સારી જ હોય. ઇટ ઇઝ નોટ સો. ચીપર વસ્તુ બી ઘણીવાર સારી હોઈ શકે છે અને બહુ મોંઘી વસ્તુ એ ઘણીવાર ખરાબ હોઈ શકે છે, રાઈટ. સો દેટ ઇઝ કે ક્યારે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ તમે એપ્લાય કરી શકો, કે એ પ્લેસ એની પોતાની લઈ શકે. Now the next topic is when does price discrimination becomes profitable. હવે ક્યારે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ પ્રોફિટેબલ થાય છે? તો in different markets where there is different elasticity of demand, profitable becomes possible. હમણાં જ આ વસ્તુ આવી હતી, ઇલાસ્ટિસિટીનો પોઈન્ટ આવ્યો હતો કે જ્યારે ઇલાસ્ટિસિટી અલગ અલગ હોય ત્યારે ડેફિનેટલી તમે અલગ મીન્સ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કરી શકો, અને જ્યારે ઇક્વલ ઇલાસ્ટિસિટી હોય ત્યારે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ પોસિબલ નથી. તો અમુક એઝમ્પશન્સ છે અહીંયા. તો ફર્સ્ટ વન ઇઝ ધ મોનોપોલિસ્ટ હેઝ 2 માર્કેટ્સ. બરાબર. આપણી કન્વિનિયન્સી માટે અત્યારે આપણે ફક્ત 2 જ માર્કેટ લીધા છે, બરાબર. પણ એવું નથી, 2 કરતાં વધારે માર્કેટ બી હોઈ શકે, પણ અત્યારે આપણે 2 માર્કેટ લીધા છે, બરાબર. અને ફ્રોમ વન માર્કેટ ટુ અનધર પ્રોફિટેબલ રીસેલ ઇઝ નોટ મેડ. બરાબર. એક માર્કેટમાંથી બીજા માર્કેટમાં પ્રોફિટેબલ રીસેલ બી નથી કર્યું, બરાબર. પ્રોફિટેબલ રીસેલનો ટોપિક બી આપણે હમણાં જ જોયો. દેન ધ ઓબ્જેક્ટિવ of the monopolist is to make maximum profit.
બરાબર. મોનોપોલિસ્ટનો ઓબ્જેક્ટિવ છે કે એ મેક્સિમમ પ્રોફિટ અર્ન કરે. And then in each market there are large number of buyers, competition prevails among buyers. એટલે બાયર્સ છે ને, કન્ઝ્યુમર્સ છે, એ એટલા મોટા પ્રપોર્શનમાં છે, બરાબર, કે કોમ્પિટિશન છે બાયર્સ વચ્ચે, બરાબર. તો આટલી એઝમ્પશન્સ છે આના. હવે ફર્સ્ટ પોઈન્ટ, દેટ ઇઝ વેન ધેર ઇઝ ઇક્વલ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇન બોથ ધ માર્કેટ્સ. હવે ઓલરેડી આપણને ખબર જ છે કે જ્યારે ઇક્વલ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ હોય ત્યારે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ પોસિબલ નથી. બટ વી આર ગોઈંગ ટુ સી ધીસ વિથ એન એક્ઝામ્પલ કે કેવી રીતના એ પોસિબલ નથી. તો અહીંયા જસ્ટ તમને કીધું છે કે બાય એક્ઝામાઇનિંગ ધ ટેબલ ગિવન બિલો વી કેન ફાઇન્ડ દેટ ઇન A market a 10% price rise and so demand fell by 10%. According to the equation, percentage change in demand divided by percentage change in price. બરાબર. એટલે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ યુનિટ -10, બરાબર, અને +10 તો આપણને મળ્યું 1, બરાબર, કે 10% ભાવમાં વધારો છે, બરાબર, અને ડિમાન્ડ એના કારણે 10% ઓછી થઈ ગઈ. તો ડિમાન્ડ ઓછી થઈ એટલે -10 અને ભાવમાં 10% વધારો થયો એટલે +10, તો આપણને મળ્યું યુનિટ ઇલાસ્ટિસિટી, દેટ ઇઝ 1. ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઓલવેઝ નેગેટિવ. ઇન માર્કેટ બી પ્રાઇસ 10% ઘટી અને ડિમાન્ડ છે એ 10% વધી, તો અહીંયા ઇલાસ્ટિસિટી થઈ એ સેમ જ આવી, દેટ ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. તો હવે ટેબલ આપણે જોઈએ માર્કેટ એ અને બીનો. પ્રાઇસ છે 1, બરાબર. પહેલાંમાં તો બિફોર પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન તો 1 જ છે અને ડિમાન્ડના યુનિટ અઝ્યુમ કર્યા છે કે 100 છે, તો એના કારણે ટોટલ રેવન્યુ થાય 100, બરાબર. અને ઓબ્વિયસલી બીમાં સેમ વસ્તુ થાય. હવે આફ્ટર પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, બરાબર, તો 1.1 ને 99 એટલે 99 અને 0.9, બરાબર. અને આ બધા ફિગર્સ છે એ બધા અઝ્યુમ કરેલા ફિગર્સ છે, રાઈટ. એવું કોઈ એક્ઝામ્પલ નથી કે કાંઈ નથી, પણ જસ્ટ સમજાવવા માટે છે કે જ્યારે ઇક્વલ ઇલાસ્ટિસિટી હોય ત્યારે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ એનો એડવાન્ટેજ મળે નહીં, બરાબર. તો દેટ ઇઝ 0.9 અને 110, દેટ વિલ ગીવ યુ 99, બરાબર. તો હવે 99 + 99 દેટ વિલ ગીવ યુ 198 અને ઓલામાં 100 + 100 એટલે 200. તો ₹2 ઉલટાનો લોસ ગયો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કર્યું તો ઓબ્વિયસલી આ સર્કમસ્ટાન્સીસ ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડમાં ઇક્વલ હોય તો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ પ્રોફિટેબલ નથી, બરાબર, એટલે કરાય નહીં. કારણ કે ઉલટાનો ₹2 લોસ જાય તો એ તો આપણને પોસાય જ નહીં. તો એટલા માટે થઈને વેનેવર ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ, તો એટ દેટ સર્કમસ્ટાન્સીસ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ પ્રોફિટેબલ નથી. હવે આપણે બીનો સિનારીઓ જોઈએ, રાઈટ, કે જ્યાં વેન ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇન બોથ ધ માર્કેટ્સ આર ડિફરન્ટ, બરાબર. તો શું સિનારીઓ ઊભો થાય? તો ડિફરન્ટ છે જ્યારે, બરાબર, પહેલાંમાં બિફોરમાં 1 જ લીધું છે અને આફ્ટરમાં 1.1 અને 0.9 લીધું છે અને ડિમાન્ડ યુનિટ્સ છે 99 અને ઓલામાં છે એ ડિમાન્ડ યુનિટ્સ વધી જાય છે, બરાબર. તો આપણને મળે 225, તો 200 અને 225, તો 25નો આપણને પ્રોફિટ થયો, બરાબર. તો એના કારણે ઇટ ઇઝ પ્રિફરેબલ, રાઈટ, કે આપણે 25નો બેનિફિટ થાય. તો ઓબ્વિયસલી કે જ્યારે ડિફરન્ટ માર્કેટમાં પ્રાઇસ ઇલાસ્ટિસિટી અલગ અલગ હોય, રાઈટ, ડિફરન્ટ ઇલાસ્ટિસિટી હોય ત્યારે આપણને પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ પ્રોફિટેબલ છે. If we examine the table given below, we can find that in market A, 10 price went up, so demand went out by 10%. બરાબર, એટલે -10 ને +10 કર્યું એટલે -1, રાઈટ. અને so that will give you 1. અને if market B 10% demand 10% પ્રાઇસ ઘટાડી, અહીંયા ડિમાન્ડ લખ્યું છે દેટ ઇઝ નોટ કરેક્ટ. 10% પ્રાઇસ ઘટાડી તો 40% ડિમાન્ડ વધી, બરાબર. એટલા માટે ઇલાસ્ટિસિટી મળી 4,
બરાબર. તો 4 ને 1 બરાબર, તો ફેર આવ્યો બરાબર. તો ઇન ધીસ વે ઇન માર્કેટ એ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ, બટ બીમાં છે 4, ઇટ ઇઝ ઇક્વલ ટુ 4. તો thus the elasticity of demand in both the markets are different. ઓલામાં બેમાં એક હતી અને આમાં એકમાં 1 છે અને બીજામાં 4 છે, એટલા માટે થઈને પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ આપણને વધારે પ્રોફિટેબલ થયું, 25 વધારે આવ્યું, રાઈટ. તો આના કારણે એક સિનેરિયો ક્લિયર થાય કે જ્યારે ઇક્વલ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ હોય ત્યારે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ પ્રોફિટેબલ નથી. સો ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ડૂ. બરાબર, એ કરાય નહીં. પોસિબલ તો છે પણ એ વસ્તુ કરાય નહીં બિકોઝ ઇટ ઇઝ નોટ પ્રોફિટેબલ. અને જ્યારે દેર ઇઝ ડિફરન્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, તો એટ દેટ ટાઈમ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ઇઝ પ્રોફિટેબલ એન્ડ ઇટ શુડ બી ઇમ્પ્લિમેન્ટેડ, રાઈટ. નાઉ the next topic is evaluation of price discrimination. તો ઇવેલ્યુએશનમાં એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપેલા છે ઓફ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. તો એડવાન્ટેજીસ ઓફ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશનમાં પહેલો પોઈન્ટ છે દેટ ઇઝ પ્રોડક્શન ઓફ વેરી યુઝફુલ પ્રોડક્ટ ઓર સર્વિસીસ, રાઈટ. કે ઓબ્વિયસલી ઇટ ઇઝ બેનિફિશિયલ. ઘણીવાર એવું નથી, પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ બેનિફિશિયલ બી છે કે જ્યારે સર્વિસીસ કે વોટેવર પ્રોડક્ટ કે ગમે તે વસ્તુ સેલ થતી હોય તો જો પુઅર પીપલને એ લોકો ઓછા ભાવે દેતા હોય તો ઇટ ઇઝ ગુડ ફોર પુઅર પીપલ. અને રિચ પીપલ માટે જો એ વસ્તુ કોસ્ટલી કરી નાખતા હોય તો એ લોકોને તો આમ તો ઇટ ઇઝ અફોર્ડેબલ. ભલે વસ્તુ ખોટી છે કે આજે રિચ પીપલ પાસેથી આપણે વધારે કરીને લઈએ તો ઇટ ઇઝ રોંગ, પણ દે કેન અફોર્ડ ઇટ. પુઅર પીપલ છે એ વસ્તુને અફોર્ડ ન કરી શકે તો ઇટ ઇઝ બેટર ફોર ધેમ કે એમને ઓછા ભાવે મળે અને આ લોકો થોડું વધારે પે કરે બી છે તો દેટ ડઝન્ટ મેટર, રાઈટ. તો દેટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ ધેમ, બરાબર. તો એવી રીતના પ્રોડક્શન ઓફ વેરી યુઝફુલ પ્રોડક્ટ એન્ડ સર્વિસ. સેકન્ડ ઇઝ ઇટ ઇઝ બેનિફિશિયલ ટુ ધ સોસાયટી. સેમ વસ્તુ થઈ કે રિચ પીપલ માટે હાયર પ્રાઇઝીસ ચાર્જ કરે તો એ એમના માટે કંઈ બહુ મેટર કરતું નથી, પણ પુઅર પીપલને જો એ વસ્તુનો બેનિફિટ મળતો હોય તો ઇટ ઇઝ વેરી બેનિફિશિયલ ટુ ધેમ. દેન થર્ડ વન ઇઝ બેનિફિટ ઓફ ઇન્ક્રીઝિંગ રિટર્ન. તો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ઇઝ નોટ મેડ, પ્રોડક્શન રિમેન્સ લો. બરાબર. જો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન તમે નો ઇમ્પ્લિમેન્ટ કરો તો પ્રોડક્શન છે એ ઓછું રહે છે. ધેરફોર બાય ઇમ્પ્લિમેન્ટિંગ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ટોટલ પ્રોડક્શન છે એ વધી જાય છે અને પ્રોડક્શન વધે એટલે એવરેજ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ ઘટે કારણ કે બધું છે એ પરફેક્ટ યુટિલાઇઝ થાય. ધસ ધ ફર્મ ગેટ્સ ધ એડવાન્ટેજ ઓફ ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ. કોસ્ટમાં રિડક્શન થાય એટલે રિટર્નમાં વધારો થાય છે, રાઈટ. સો દેટ ઇઝ બેનિફિટ ઓફ ઇન્ક્રીઝિંગ રિટર્ન. Then fourth point is increase in production. Same thing is repeated. બરાબર કે તમે મોનોપોલી તમે ઇમ્પ્લિમેન્ટ કરો, રાઈટ, સોરી પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો એમાં પ્રોડક્શન છે એ એઝ અ હોલ વધવાનું જ છે જેનાથી તમે સોશિયલ વેલફેર બી તમે વધારી શકો, રાઈટ. સો દેટ ઇઝ અગેન ધ સેમ પોઈન્ટ ઇઝ રિપીટેડ, દેટ ઇઝ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન. ઓલામાં ઇનડાયરેક્ટલી હતું કે પ્રોડક્શન વધતું હતું તો કોસ્ટ ઓટોમેટિકલી ઘટે, રાઈટ, એના કારણે રિટર્ન વધે. અને અહીંયા તો સીધું જ કીધું છે કે દેર ઇઝ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન તો અગેઇન કોસ્ટ બેનિફિટ થાય એટલે અગેઇન પ્રોફિટ થાય. અને લાર્જ પ્રોડક્શન તમે કરો એટલે એ પ્રાઇઝીસ તમે લો લેવલે તમે કસ્ટમર્સ પાસે ચાર્જ કરો તો અગેઇન તમે સોશિયલ વેલફેર કર્યું, રાઈટ. સો દેટ ઇઝ ધ પોઈન્ટ. નાઉ ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. તો પેલું deprives customers of extra utility. તો in monopoly without price discrimination all customers are charged in same manner. Therefore rich people who are ready to pay more actually pay less. As a result they get additional utility. When price discrimination is implemented the rich pay more as their demand is less price elastic. Thus they are deprived of their additional utility. જો price discrimination ન હોય તો બધાને ઇક્વલી પે કરવું પડે, રાઈટ. તો એટલા માટે થઈને શું થાય કે રિચ પીપલ જે એકચ્યુઅલી વધારે પે કરવાય તૈયાર છે એને પાછું એકચ્યુઅલી જ પે કરવાનું આવે એટલે એને એડિશનલ યુટિલિટીનો બેનિફિટ મળે છે રિચ પીપલને, રાઈટ. સો દેટ ઇઝ ધી ડિસએડવાન્ટેજ. રિચ પીપલ માટે ઇટ ઇઝ ડિસએડવાન્ટેજ.
then benefits the foreign customers at the cost of the native customer. એ તો છે જ કે ફોરેન કન્ટ્રીઝમાં તમે સસ્તા ભાવે વેચો અને આપણા કન્ટ્રીના પીપલને તમે વધારે પ્રાઇઝે ચાર્જ કરો તો એ તો મોટો ડ્રોબેક કહેવાય. ઉલટાનું વાઇસ વર્સા હોવું જોઈએ કે આપણા કન્ટ્રીમાં ઓછા પ્રાઇઝે ચાર્જ કરવાની અને ફોરેન કન્ટ્રીઝમાં વધારે ચાર્જ કરવાની, આ સિસ્ટમ હોવી જોઈએ. પણ આવું નથી, એટલા માટે ઇટ ઇઝ ધ બિગેસ્ટ ડિસએડવાન્ટેજ. થર્ડ પોઈન્ટ ઇઝ મેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફેક્ટર્સ. બરાબર, કે ઘણીવાર એ જે રિક્વાયરમેન્ટ છે પીપલની, બરાબર, એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન નથી જોવા મળતું. બરાબર, એના કારણે આપણને ઘણીવાર એવું લાગે કે દેર ઇઝ અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, કે જે પ્રમાણે એકચ્યુઅલી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન નો યુઝ થવો જોઈએ, યુટિલાઇઝ થવું જોઈએ, એ પ્રમાણે એકચ્યુઅલી થતું નથી. તો એના કારણે આપણને એવું લાગે કે માલ ડિસ્ટ્રીબ્યુશન, કે ક્યાંક ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન સાથે ખોટું થાય છે, કે એનું અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન છે. રાઈટ, સો દેટ ઇઝ માલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ factors, right? So these were the advantages and disadvantages, and by ending this topic we are ending chapter number 3, right? In the next session we will start chapter number 4. Thank you, dear students.